હેલો ગાઈસ, કેમ છો તમે? મજામાં છો? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ ઘુઘરીયા મંદિરના ગ્રાઉન્ડમાં. તમે જોઈ શકો છો અહીંયા આપણે આવ્યા છીએ પતંગ ચગાવવા, કેમ કે અહીંયા ખુલ્લું મેદાન રહ્યું કે ને અહીંયા જો હજી બે શેકા અહીંયા પતંગ ચગાવે છે. હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કાલનો નવો વ્લોગ જોયો હોય તો જોઈ આવજો. અહીંયા આપણે થોડાક પતંગ લેતા આવ્યા છીએ. આપણે પતંગ ગોતી લીધો છે એક હારો. હવે આપણે ફિક્સ ના લઈને જવાનું છે, સકાવવાનું છે તો સકાવીએ. પછી સમજી લીધા બે ઉપાના ગીત. પતંગ સકાઈને થાકી જાય. હવે જાવ આપણે દર્શન કરવા જઈએ. પછી આગળ જઈએ આપણે દર્શન કરાવવા. એટલે તમને દર્શન કરાવી દો. આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ગાઈસ, આપણે પૂગી ગયા છીએ મેરડીમાનું મંદિર છે, ઘુઘરીયાનું મંદિર છે. દર્શન કરે જો આવડા હજી પાણી પીવે. તમે દર્શન કરી લ્યો. હાવ ઘાયલ થઈ ગયો. તો મિત્રો પછી આપણે દર્શન કરી ઘુઘરીયારીમાંના દર્શન કરીને આપણે આવી ગયા છીએ ઘરે. અને તમે જોઈ શકો ઘરે પૂગી ગયા. અને આપણી ફિરકી એક પતંગ વીધો ને ફિરકી ત્રણ પડી છે. બધા પતંગ આપણે ચાવા દીધા છે. ના તો કોઈ લૂંટવાળો નતું એટલે આપણે કઈ લૂંટતા નહોતા. આવી ગયા છીએ ઘરે. પછી આગળ પાછા આપણે પતંગ ચગાવવા જઈએ ઘડીક ખમીને. પછી તો ઘડીક થઈને બહાર નીકળ્યા હતા તો અહીંયા તો લૂંટણીયા ભેગા થઈ ગયા હતા બહુ ઝાઝા. પછી તો મિત્રો આવી ગયું મીઠું પાણી ને આપણે ચડાવી દીધું ટાંકામાં. જો ટાંકો ભરાય છે. તો મિત્રો અહીંયા ટાંકો ભરાય છે ના અહીંયા જો પતંગ જેટલી શકે જો. પછી તો કઈક રેકડી વાળો વેસવા લેવો હતો. પછી આપણે લઈ લીધો ખાઈ લીધો. તો ગાઈસ, આ વ્લોગ એન્ડ કરીએ છીએ. બીજા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય. આશા છે તમને આ વ્લોગ ગમ્યો હશે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.